હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. અને મારા વ્લોગમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સવારના 5 અને હું ઉઠી ગઈ છું મારા આઉટડોરના શૂટમાં જવા માટે. મારી જોડે હેવી ચોલીસ છે આજે શૂટ કરવા માટે અને હું એ શૂટ કરવા માટે જઈ રહી છું, એટલે વહેલી વહેલી ઉઠી છું. અને સૌથી પહેલાં સવારમાં વહેલા ઉઠીને નહીંને મેં માતાજીના દર્શન કરીને અગરબત્તી ધૂપ કરીને પગે લાગી લીધું હતું. અને એ પછી મારા મમ્મીએ બનાવ્યો હતો મારા માટે નાસ્તો, જેમાં છે ચા, ભાખરી, અને મેં ખાઈ લીધું હતું. એ પછી મેકઅપ કરીને હું રેડી થઈ ગઈ છું એકદમ. તમે જોઈ શકો છો વહેલા મેકઅપ પણ થઈ ગયો છે, એટલે ડાયરેક્ટ ત્યાં જઈને શૂટ જ સ્ટાર્ટ કરવાનું રહે. અને હું જવા નીકળી ગઈ છું. આગળ ગાડી છે, ગાડી આપણાથી નજીક આવી રહી છે, પાછળ ડીકે લખે છે. તો આ છે અમારા આઉટડોરની બેગ્સ. તમે જોઈ શકો છો, આ 1, આ 2 અને 3. તો આ છે આજનું અમારું લોકેશન. જે સેટઅપ તમે સ્પીકર જેવું કશું પડ્યું છે ગાડી? બધું કઈ રોકી શકાય. હું સ્પીકર બોલું. ઓપન ચાકુ જો તાર ઓપન નું બી કોઈ બોલો જગ્યા બોલો. વિડિયો કરતી ને લીટી ક્યાં સેક્શન કઈ સાઈડ લેવું છે? પેલો પિંક ખાલી છે ને, તને સરસ દુપટ્ટો જ એમને આ દેખાય. હા, બધી પેટર્ન દેખાય. ગાઈસ, બહુ જોરદાર ગરમી છે. અને મેં ખાલી દુપટ્ટો જોજો. ઓકે, પરફેક્ટ છે.
હાલ ફોટો લો છો ને? હા. આઉટફિટ અને આ બે ખાલી ચેક તમે અંદર કરી લેજો. લાઈટ પડે ને પછી સ્પોર્ટ કરી ચેક કરી દો. આપો થોડુંક નીચે. એના જોતું ના. આ બોલજો યાર લાઈટ નહીં ખબર પડતી. કાંઈ વાંધો નહીં, હાલો હવે હું બોલે. યસ Change. આવું બસ. તમે સાંભળો, મારે સાંભળજો. આમ દેખો ગાઈસ, યસ ગાઈઝ ઇઝ આ નેટવર્કમાં પ્રોબ્લેમ છે એટલે એન્ટીના લગાવ્યું છે. યસ પ્રોપર નેટવર્ક આવે એના માટે જીઓનું ટાવર લગાવેલું છે ફ્રી ઓફ ચાર્જ. બહુ જબરદસ્ત ગરમી છે. હવે એવી સ્ટાઇલમાં બોલવાનું છે. તો ગાઈઝ હેરસ્ટાઇલ ચેન્જ કરી રહ્યા છે. બહુ જોરદાર ગરમી છે. હજી અમારા 20 આઉટફિટમાંથી અમે આ 6ઠું આઉટફિટ હજી કરી રહ્યા છીએ. ખબર નથી 20 આઉટફિટ ક્યારે થશે. બસ આવીને આવી સ્પીડ રહી સવાર જેવી જ તો ફટાફટ થઈ જશે. પન્નાબેનને હું અમે બંને ફટાફટ દોડી રહ્યા છે. એક કામ ચેન્જ કરી, આમ શૂટ કરી, આમ ચેન્જ કરી, આમ શૂટ કરી. તો જોઈએ કેટલા વાગે ફાઇનલ પેકઅપ થાય છે. ના ના મને કઈ વાત નહીં થઈ. ના ના વાત તો બિચારા શું ના હું રાત્રે આવી જઈશ પણ તો હું એમ પપ્પાને કહું છું મને તેને પપ્પાને ફોન કરજો તો દસ નાખી બધાને ફોન કર. ના 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 હા હા કાંજી કાકા થોડી આપવાની હતા આપતા હશે કાંજી કાકા. પ્લસ માઇનસ બધું ઓછી ગઈ. હા પણ સોડો છે કે આપણે સમજીએ છીએ મામ તો પછી એટલા બધા તમે કરાવી દો. હોલસેલમાં માણસો છે એટલે થાય છે તમારે અને કહેવા માટે બધા જુદા છે એટલે બધા ઘેર જ છે. કદાચ તમારે તો દિવસે હું એટલા વાગે ના પાછું વળું તો કહી દઈશ તમે આજે કીધું ને બધા આવું છે બધા ગુજરાતી
સેન્ટ. ખાલી આ બોર્ડર કરું બરાબર. સારા ભાઈ. ના ના સર બધાના. તો થોડો બ્રેક લઈને પન્નાબેને ફરી એક નવી હેરસ્ટાઈલ કરી દીધી છે અને નાનો બ્રેક કરીને અમે લોકો ફરી અમારા કામ ઉપર જઈ રહ્યા છીએ. બાણાભાઈએ ઊંઘ લઈ લીધી છે મસ્ત મજાની. આ ઠેલો ભલે બહાર જ રહેવા દઈએ ને પછી. સોરી, અહીંયા એમ બી કશો વાંધો નથી. તો લોકેશન તમે મોર્નિંગમાં બતાવ્યું જ હતું તમને. બહુ જ મસ્ત લોકેશન છે, બહુ જ બધા સેટ છે. બટ એક પ્રોબ્લેમ છે અહીંયા, જે કહીએ ને કાન ખજૂરા કહીએ, એ હું તમને હમણાં ક્યાંક દેખાય તો બતાવું છું. અતિશય કાન ખજૂરા છે, એવું લાગે જાણે એક પગ મૂકો ને એક કાન ખજૂરો, એક પગ મૂકો ને એક કાન ખજૂરો. ઓલરેડી જો અહીંયા નીચે છે જ, હું હમણાં બતાવું છું તમને. તો ચલો, હવે 9 ગારમેન્ટ બાકી રહ્યા છે, તો ફટાફટ આપણે પૂરું કરીએ અને જલ્દી જલ્દી પેકઅપ કરીએ. તો ચલો મળીએ નવા સેટ ઉપર. બાય બાય. Start.
છે હજી. Done. હવે છે ને બે દિવસ પહેલાં મેં હેર કટિંગ કરાવ્યું હતું. હવે હેર કટિંગનું ત્યારે કરાવ્યું ત્યારે બહુ મજા આવી હતી. અત્યારે મને એટલો અફસોસ થઈ રહ્યો છે કારણ કે કોઈ હેરસ્ટાઈલમાં આ સેટ નથી થઈ રહ્યું. નથી અંદર જઈ રહ્યું, નથી બહાર રહી રહ્યું. Ready? Yes. એક જ મિનિટ. મર્જ ન થઈ જતો ને અંદર મર્જ ન થઈ જતો. ના 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 આ ઓફાઈટથી બ્રેક મળે છે. ના ના બસ આ last એક છે. નાખી ગયો. આ લાસ્ટનો ફોક છે જે એક્સ્ટ્રા બચ્યો હતો. તો ફાઇનલી અમારું પેકઅપ થઈ ગયું છે એન્ડ અત્યારે વાગ્યા છે કેટલા 5 વાગ્યા 5 વાગ્યા હશે. તો ઓલમોસ્ટ 5:30 વાગે અમારું પેકઅપ થઈ ગયું છે એન્ડ મોર્નિંગમાં ચાલુ કર્યું તો અમે લોકોએ કંઈક 9:30-10 વાગતા જેવાય. 9:30-10 વાગે નહીં, વહેલા ચાલુ કર્યું હતું ને કદાચ. તો થોડું વહેલા ચાલુ કર્યું હતું. બહુ જ થાક લાગ્યો છે અને મોર્નિંગમાં થોડું એવું હતું કે લાઈક સાંજે કરીએ તો થોડી ઠંડક થશે, બટ સાંજે જ્યારે શૂટ કરવા આવ્યા ત્યારે ખબર પડી કેટલી ગરમી ને એટલો બફારો હતો કે તમે જોઈ શકો છો હાલત લિટરલી. તો ફાઇનલી અમારું પેકઅપ થઈ ગયું છે એન્ડ અમે જઈ રહ્યા છીએ ઘરે. થેન્ક યુ પન્નાબેન, બહુ જ મજા આવી તમારા જોડે કામ કરીને મને. સેમ યર. અને તમારે બી કોઈ નવું શૂટ કરાવવું હોય તો ચોક્કસથી પન્નાબેનનો કોન્ટેક્ટ કરજો. બહુ જ સારો લુક રેડી કરે છે, બહુ ઓછા ટાઈમમાં લુક રેડી કરે છે. બિકોઝ હું કામ કરું છું એટલે મને ખ્યાલ છે કે ફટાફટ રેડી થઈને ફ્લોર ઉપર આવવાનું હોય છે. તો બહુ જલ્દી મને રેડી કરી છે એમને દરેક આઉટફિટમાં, તમે જોઈ શકો છો. એન્ડ બહુ જ એટલે બહુ જ સપોર્ટિવ નેચર છે. મેં 2-3 વખત સોંગમાં એમના જોડે કામ કર્યું છે, બટ એઝ અ મોડલ ફર્સ્ટ ટાઈમ હું એમના જોડે કામ કરી રહી છું. તો મને બહુ જ મજા આવી અને ચોક્કસથી નેક્સ્ટ ટાઈમ આપણે કામ કરીશું. તો આ બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ફરીથી. બાય બાય. બાય. ભાણાભાઈ OTP કહેજો.